લોકોના નામ અને સરનામાનો ખોટો ઉપયોગ કરીને બનાવટી આધાર કાર્ડ બનાવતી ગેંગનો આજે ધરપકડ થઈ છે, પર્દાફાશ થયો છે. અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા 5 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ નોંધાવવામાં આવેલી હતી, જેમાં ફરિયાદની વિગત જોઈએ તો એક સિનિયર સિટીઝનને માર્ચ મહિનામાં એમના ઘરે એક આધાર કાર્ડ ડિલિવર થયેલું હતું. એ આધાર કાર્ડમાં ફોટોગ્રાફ એમનો ન હતો, બાકી બધી વિગત નામ સરનામું એ એમનું હતું અને એમનું જે રિયલ આધાર કાર્ડ છે એમાંથી અલગ એક નંબર એમાં મેન્શન કરેલો હતો. ત્યારબાદ સમયાંતરે આવી રીતના બીજા 3 આધાર કાર્ડ, સેમ નંબરના આધાર કાર્ડ બટ એમાં ચેન્જ કરેલા આધાર કાર્ડ એમના એડ્રેસ ઉપર ડિલિવર થયા હતા. અને ત્યારબાદ આગળ જતા ફરિયાદીના જ એડ્રેસ ઉપર એક કોટક મહિન્દ્રા બેંકની કીટ આવેલી હતી કે જે અકાઉન્ટ એમને ઓપન ન કર્યું હતું, છતાં કીટ એમના એડ્રેસ ઉપર ડિલિવર થઈ હતી. અને એ કોટક બેંકનો જે અકાઉન્ટ છે એ બાબતે ફરિયાદીએ તપાસ કરાવી તો એ અકાઉન્ટ અમદાવાદમાં ખુલેલું હતું, સરખેજમાં. અને ત્યાં જ્યાં બેંક મેનેજરને એમને તપાસ કરાવી તો ખબર પડી કે આ જે ફેક આધાર કાર્ડ એમની ઘરે જે ડિલિવર થયા હતા એ જ KYCથી આ અકાઉન્ટ ખુલેલું. તો જે બાબતની ફરિયાદ છે અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે IT એક્ટની કલમ 66C આઈડેન્ટિટી થેફ્ટ માટે અને IPCની કલમ 465, 68 અને 471 એમની હેઠળ ગુનો દાખલ કરી અને આગળની તપાસ અમારા PI ડાંગર અને એમની ટીમે કરી હતી. તો જે અનુસંધાને ટોટલ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે કે જેમાં એક આરોપી છે જે મુકેશ ગોંડલિયા છે, બીજા આરોપી એક મુકેશ ગોસ્વામી, ત્રીજા આરોપી છે એ ધીરજલાલ પટેલ, ચોથા આરોપી છે એ કમલેશ જોશી અને 5મા આરોપી છે એક કિસ્મત અલી કુરેશી ઉર્ફે અરમાન. આ 5 આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ છે. સાહેબ, કઈ જગ્યાએ આ દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવે છે? કયા મેઇન ઉદ્દેશ કયો? આશય અત્યાર સુધીની પ્રાથમિક તપાસમાં એ સામે આવ્યું છે કે જે આ કરવાનું મુખ્ય જે માસ્ટર માઇન્ડ છે એ 2 વ્યક્તિઓ મુકેશ ગોસ્વામી અને કમલેશ જોશી હતા. મુકેશ ગોસ્વામીને એવું જાણવા મળેલું હતું કે જે ફરિયાદી છે એમનું ડેથ થઈ ગયેલી છે અને એમની જમીન પચાવી પાડવા માટે આ મુકેશ ગોસ્વામી આ કારસ્તાન કરેલું હતું. એટલે એમને અને કમલેશ જોશીને મળીને પહેલાં એમના જેવા ભળતા એક વ્યક્તિ કે જે પ્રથમ આરોપી છે મુકેશ ગોંડલિયા, એમને શોધ કરી હતી. અને પછી મુકેશ ગોંડલિયાનું જે પોતાનું આધાર કાર્ડ હતું એમાં ધીરે ધીરે આ બધી વિગતો ચેન્જ કરવામાં આવી હતી, જેમાં ફરિયાદીનું નામ પહેલાં એડિટ કરવામાં આવ્યું હતું, એમનો એડ્રેસ અને બાકી વિગતો કરી. બીજું જે અને આ બધા ડોક્યુમેન્ટ્સનો ઉપયોગ કરી અને મુકેશ ગોંડલિયાને ફરિયાદી તરીકે રજૂ કરી એમની જમીન પર કબજો કરવા માટે આખું કારસ્તાન કરવામાં આવ્યું. આરોપીઓની કઈ રીતે ખબર હતી કે આ જે ફરિયાદી છે તેની પાસે પ્રાથમિક તપાસમાં અત્યારે એ મળ્યું છે કે જે મુખ્ય આરોપી મુકેશ ગોસ્વામી છે એમના જણાવ્યા પ્રમાણે કમલેશ જોશી એમની પાસે આ વિગત લઈને આવેલો હતો કે એમની ફાઇલ કે એમની જે એક ફરિયાદી છે એ મારી મૃત થયેલ છે ને એમની આ જમીન છે જે આપણે લેવાની છે, પચાવી પાડવાની છે. પકડાયેલા 5 આરોપીમાં એક મુકેશ ગોંડલિયા કે જેને ફરિયાદીને ઇમ્પર્સોનેટ કરેલા છે, એના સિવાયના અન્ય 4 આરોપીની વિરુદ્ધમાં આવા મિલકત પચાવી પાડવાના અને ખોટા દસ્તાવેજો બનાવવાના ગુના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે.